હેલો ફ્રેન્ડ્સ, લાસ્ટ લેક્ચરમાં આપણે ત્રુટિના પ્રકારની વાત કરી હતી, બરાબર. અને એ પ્રકાર એટલે કે આપણે કહી શકીએ કે પ્રેક્ટિકલી ક્યાં ક્યાં ત્રુટિ આવી શકે. હવે આપણે વાત કરીશું કે મેથેમેટિકલી ગાણિતિક રીતે આ ત્રુટિઓને કઈ રીતે ગણવી, કઈ રીતે દર્શાવવી, કોઈ પણ રાશિ છે તેનું મૂલ્ય કઈ રીતે દર્શાવવું તેની આપણે વાત કરીશું, બરાબર. તો એમાં સૌથી પહેલી આપણે વાત કરીશું લઘુત્તમ માપ ત્રુટિ, બરાબર. ઇંગ્લિશમાં કહેવાય છે લીસ્ટ કાઉન્ટ એરર. તો એની માટે સૌથી પહેલા આપણને ખબર હોવું જોઈએ કે ત્રુટિ એટલે કે કોઈ સાચું મૂલ્ય છે, કોઈ ભૌતિક રાશિ છે, તેનું સાચું મૂલ્ય અને માપન કરેલા મૂલ્ય વચ્ચે જે તફાવત હોય એને આપણે કહેવાય ત્રુટિ. કે ભાઈ આટલી એરર આવે છે, ખરેખર આટલું હોવું જોઈએ અને માપનમાં આટલું આવે છે, તો એને આપણે કહીએ છીએ ત્રુટિ. અને લઘુત્તમ માપ એટલે શું? તો લઘુત્તમ માપ એટલે નામ પરથી જ ખબર પડે કે ઓછામાં ઓછું માપ. તો લઘુત્તમ માપ એટલે આ સાધન સાથે સંકળાયેલી ત્રુટિની વાત કરીએ છીએ. તો લઘુત્તમ માપ એટલે કોઈ સાધન વડે માપન કરી શકાતું નાનામાં નાનું મૂલ્ય. મતલબ કે દરેક સાધન હોય છે એની એક લિમિટેશન હોય છે કે એ લિમિટેશનથી નાનું માપ એ માપી શકતા નથી. ફોર એક્ઝામ્પલ, ઉદાહરણ તરીકે આપણે એવું કહી શકીએ કે સામાન્ય આપણે સ્કેલની વાત કરીએ તો જે સ્કેલ છે, બરાબર, આપણી જે માપપટ્ટી છે, આપણે જે સામાન્ય લંબાઈ અથવા આપણે ડ્રોઈંગ કરવા જેનો ઉપયોગ કરીએ છીએ તેમાં તમે જુઓ નાના નાના કાપાઓ અંકિત કરેલા હોય, બરાબર. તો બે કાપા વચ્ચેનું જે અંતર હોય, બરાબર, એને આપણે શું કહીએ છીએ? લઘુત્તમ માપ, બરાબર. એટલે સામાન્ય માપપટ્ટીનું લઘુત્તમ માપ mm અથવા 0.1 સેન્ટીમીટર હોય છે. એટલે આપણા જે બે કાપાઓ હોય એ બે કાપા વચ્ચેનું અંતર કેટલું હોય છે માપપટ્ટીમાં? તો કે 1 mm હોય છે. એટલે નાનામાં નાનું માપ આપણે કેટલું માપી શકીએ છીએ? 1 mm. તમને એમ કે આ ફૂટપટ્ટીથી કોઈ વસ્તુનું માપન કરો તો તમને એ માપન કેવું મળે? 15.5 સેન્ટીમીટર, 15.6 સેન્ટીમીટર, 14.7 સેન્ટીમીટર, 10.2 સેન્ટીમીટર. તો તમને સેન્ટીમીટર એકમ લઈએ તો પોઈન્ટ પછી એક આંકડો મળે છે. તો કહેવાનો મતલબ શું છે? તો કે આ થઈ ગયું એ સાધન દ્વારા લેવાતું માપ, અને પોઈન્ટ પછી આ એક આંકડો મળે છે તો એનું નાનામાં નાનું મૂલ્ય કેટલું થઈ જાય? 0.1 સેન્ટીમીટર. તો આ થઈ ગયું એનું લઘુત્તમ માપ, કે આનાથી નાનું માપન કરી શકશે નહીં. તમારે સ્કેલનો ઉપયોગ કરીને કોઈ વાળની જાડાઈ અથવા આપણો જે વાળ છે એનો વ્યાસ માપવો હોય તો માપી શકતા નથી, કારણ કે આપણી સ્કેલ છે 0.1 સેન્ટીમીટરથી નાનું માપ લઈ શકતી નથી. તમે ફક્ત અંદાજો લગાવી શકો, બરાબર, એક્ઝેક્ટ તમે કહી શકતા નથી. એટલે આનાથી નાનું માપ લેવું હોય તો આપણે અંદાજો લઈએ. એટલે અંદાજો લઈએ એટલે શું થાય? તો કે જે સાચું મૂલ્ય હોય એના કરતાં આપણને કેવું મળે? અલગ મૂલ્ય મળે, બરાબર. એટલે સાચું મૂલ્ય હોય અને અલગ મૂલ્ય મળે તો એની વચ્ચેનો જે તફાવત હોય એને આપણે શું કહીએ છીએ? ત્રુટિ. તો આ જે સાધન છે એમાં હંમેશા 0.1 સેન્ટીમીટરની ત્રુટિ હોય છે. સમજાણું? તો જે લઘુત્તમ માપ હોય, બરાબર, એ લઘુત્તમ માપ જે છે એ એક પ્રકારની ત્રુટિ છે કે ભાઈ આનાથી નાનું માપ લઈ શકતા નથી, બરાબર. તમે આપણી સામાન્ય સ્કેલનો ઉપયોગ કરીને વાળનો વ્યાસ માપવાનો પ્રયત્ન કરો તો તમને શું જવાબ મળે? 0.1 સેન્ટીમીટર. પણ ખરેખર એ એના કરતાં ઓછું હોય છે, તો માપનમાં ત્રુટિ આવે. એટલે સાધનની જે લિમિટેશન છે
કે જે સાધન છે એ ઓછામાં ઓછું માપ જે લઈ શકે છે, બરાબર, એનાથી ઓછું માપ હોય તો એ માપ આપણે આના થકી દર્શાવી શકતા નથી. ઓકે, એટલે ધારો કે આપણી પાસે કોઈ વસ્તુ છે, એની લંબાઈ માપીએ છે, એની સાચું મૂલ્ય છે 15.55 15.55 સેન્ટીમીટર. આ છે સાચું મૂલ્ય, બરાબર. હવે આપણે સ્કેલનો ઉપયોગ કરીને માપન કરીએ તો તમને જવાબ શું મળે? કાં તો તમને કોઈક લખશે 15.5 સેન્ટીમીટર, કોઈક લખશે 15.6 સેન્ટીમીટર. 15.55 આપણે લખતા નથી, એટલે તમે જુઓ ત્રુટિ કેટલી આવે છે, 5 અને 6 ની વચ્ચે, બરાબર. સાચું મૂલ્ય 0.55 છે, આ થશે 0.5, આપણે અહીંયા 0 લખી શકીએ, 50 અથવા 60. તો જે લઘુત્તમ માપ છે એટલી ત્રુટિ અહીંયા આવે છે. વાત સમજાણી બધાને? તો કહેવાનો મતલબ જે લઘુત્તમ માપ હોય એટલી ત્રુટિ હોઈ શકે છે, બરાબર. આની સિવાય આપણે જે બીજા સામાન્ય સાધનોનો વાત કરીએ તો વર્નિયર કેલિપર્સનું લઘુત્તમ માપ 0.01 સેન્ટીમીટર અને માઇક્રોમીટર સ્ક્રૂ ગેજનું લઘુત્તમ માપ 0.001 સેન્ટીમીટર હોય છે. આ લઘુત્તમ માપ જેટલી ત્રુટિ કોઈ પણ માપનમાં આવી શકે છે, બરાબર. એટલે આ જે 0.001 0.01 અથવા 0.1 કહીએ તો એ શું થઈ ગયું? તો કે સાધનની વિભેદન શક્તિ, બરાબર, કે ભાઈ વિભેદન ઓછામાં ઓછું આટલું માપ લઈ શકે છે, એટલે લઘુત્તમ માપ અથવા વિભેદન પણ કહી શકીએ છીએ, બરાબર. તો આપણે અહીંયા એક વાત એ પણ નોંધ કરી શકીએ કે લઘુત્તમ માપ ત્રુટિ સાધનની વિભેદન શક્તિ પર આધાર રાખે છે, બરાબર. એટલે લઘુત્તમ માપ ત્રુટિ કોના પર આધાર રાખે છે? તો કે સાધનની વિભેદન શક્તિ, બરાબર. લિમિટ ઓફ રિઝોલ્યુશન વિભેદન સીમા પર આધાર રાખે છે. વિભેદન શક્તિ અથવા તમે અહીંયા સીમા પણ લખી શકો છો, બરાબર. આને એટલે આ જે ત્રુટિ છે, બરાબર, તે એ ત્રુટિ કયા પ્રકારની કહી શકીએ? વ્યવસ્થિત કહી શકીએ કે અવ્યવસ્થિત? તો કે આને અવ્યવસ્થિત ત્રુટિમાં લેવામાં આવે છે, પરંતુ તે બંને પ્રકારની હોઈ શકે છે. એટલે કહેવાનો મતલબ શું છે કે જ્યારે માપન કરો ત્યારે જે લઘુત્તમ માપ શક્તિ છે, બરાબર, તે અવ્યવસ્થિત છે, બરાબર. એટલે કે જે ત્રુટિ આવે છે એ ઘણી વખત માપન સાચા મૂલ્યથી વધારે પણ મળે, ઘણી વખત સાચા મૂલ્યથી ઓછું પણ મળે. એટલે ધન અને ઋણ એમ બંને ત્રુટિ આવે છે. ધન અને ઋણ બંને આવે એટલે આપણે શું કહીએ છીએ? અવ્યવસ્થિત. પરંતુ ઘણી વખત અમુક પ્રયોગોમાં, અમુક માપનમાં એવું પણ થાય છે કે આ ત્રુટિ ફક્ત એક જ પ્રકારની હોય, બરાબર. કાં તો વ્યવસ્થિત મતલબ કાં તો ધન હોય કાં તો ઋણ હોય. તો એ સ્થિતિમાં એક એવું થઈ ગયું, તો કે એ સ્થિતિમાં એ વ્યવસ્થિત થઈ ગયું. એટલે આપણે આને પ્રેક્ટિકલી દર્શાવવા જઈએ તો અવ્યવસ્થિત હોય, જનરલ વાત કરીએ તો અવ્યવસ્થિત હોય, પણ અમુક કિસ્સાઓમાં આ વ્યવસ્થિત ત્રુટિ તરીકે પણ આવે છે. વ્યવસ્થિત એટલે ફક્ત એક જ પ્રકારની ત્રુટિ. ફક્ત એક જ પ્રકારની ત્રુટિ એટલે કે કાં તો માપન કરેલું મૂલ્ય સાચા મૂલ્ય કરતાં બધા માપનમાં ઓછું હોય
અથવા બધા માપનમાં વધારે હોય, બરાબર. એવી રીતે પણ હોઈ શકે છે અમુક કિસ્સાઓમાં, બાકી સામાન્ય કિસ્સાઓમાં એ બંને હોઈ શકે છે, વધુ અને ઓછું બંને, એટલે આપણે એને અવ્યવસ્થિતમાં લઈએ છીએ, બરાબર છે. તો આ જે ત્રુટિ છે એ કઈ રીતે સુધારી શકાય, બરાબર. તો આ ત્રુટિને સુધારવા મતલબ કે જનરલી કહી શકીએ કે ઓછી કરવા, પ્રયોગની યોગ્ય તકનીક તથા એકથી વધારે માપન લઈ સરેરાશ મૂલ્ય વડે કરી શકાય છે. જો આપણે આગળ એક્ઝામ્પલ લીધું તે મુજબ કે સાચું માપ છે 15.5 સેન્ટીમીટર, આપણે બે વખત માપન કર્યું, 15.5 મળ્યું, બીજી વખત 15.6 મળ્યું, બરાબર. 15.55 છે, સોરી, 15.55 સેન્ટીમીટર છે, એક વખત 15.5 મળ્યું, એક વખત 15.6 મળ્યું. તમે આની સરેરાશ લો, 15.5 અને 15.6 ની સરેરાશ લો તો તમને પરિણામ શું મળે છે, તો કે 15.55. એટલે આપણે સરેરાશ લઈને આ ત્રુટિને નાની અથવા સંપૂર્ણપણે એલિમિનેટ કરી શકીએ છીએ. ઓકે. અને બીજું કે પ્રયોગની જે યોગ્ય ટેકનિક છે, જે પદ્ધતિ છે, બરાબર, તેને ફોલો કરવી જરૂરી છે. તો સાધનનું જે લઘુત્તમ માપ છે એ એટલી ત્રુટિ હંમેશા માપનમાં હોય જ છે, બરાબર, પરંતુ એને ઓછી કરી શકાય છે એકથી વધારે વખત માપન લઈને અને યોગ્ય તકનીક દ્વારા, બરાબર. તો એક આ સાધનની ત્રુટિ છે. ત્યારબાદ જે બીજી ત્રુટિઓ છે, બરાબર, એક ત્રુટિ મેથેમેટિકલી આ થઈ ગઈ કે સાધનનું જેટલું લઘુત્તમ માપ હોય એટલી ત્રુટિ હોય, બરાબર. ત્યાં સિવાયની જે બીજી ત્રુટિઓ છે, બરાબર, જે વ્યવસ્થિત અને અવ્યવસ્થિતમાં આપણે અભ્યાસ કર્યો છે, બરાબર, તો એને મેથેમેટિકલી કઈ રીતે દર્શાવીએ છીએ, બરાબર. તો એને આપણે કહીએ છીએ કે નિરપેક્ષ ત્રુટિ કહીએ છીએ, સરેરાશ નિરપેક્ષ ત્રુટિ કહીએ છીએ, બરાબર, સાપેક્ષ કહીએ છીએ, પ્રતિશત કહીએ છીએ, એ રીતે દર્શાવીએ છીએ ગાણિતિક રીતે. તો અહીંયા આપણને ક્વેશ્ચન શું પૂછાય કે લઘુત્તમ માપ એટલે શું અને લઘુત્તમ માપ ત્રુટિ એટલે શું સમજાવો, બરાબર. તો 2 કે 3 માર્ક્સમાં આપણને આ ક્વેશ્ચન પૂછાય તો આપણે આ રીતે દર્શાવી શકીએ છીએ. ત્યારબાદ છે નિરપેક્ષ ત્રુટિ, સાપેક્ષ ત્રુટિ અને પ્રતિશત ત્રુટિ. નિરપેક્ષ ત્રુટિ, સાપેક્ષ ત્રુટિ અને પ્રતિશત ત્રુટિ એટલે શું સમજાવો. 4 માર્ક્સમાં ક્વેશ્ચન પૂછે આપણને, બરાબર. તો નિરપેક્ષ ત્રુટિ એટલે શું થાય, તો સૌથી પહેલી આપણે વાત કરીએ નિરપેક્ષ ત્રુટિની. નિરપેક્ષ ત્રુટિ એટલે શું થાય, તો દરેક માપનમાં સાચા મૂલ્ય અને માપન કરેલા મૂલ્યના તફાવતને મોટા ભાગે ધન લેવામાં આવે છે. નિરપેક્ષ ત્રુટિ કહે છે. એટલે આ જેટલી વખત માપ લઈએ એ દરેક માપમાં આપણે નિરપેક્ષ ત્રુટિ માપન કરીએ છીએ. અહીંયા આપણે શું કીધું છે, દરેક માપન, એટલે જેટલી વખત માપ લઈએ એ બધી વખતે આ ગણતરી કરીએ છીએ. હવે ક્યારેક એવું બને કે કોઈ ભૌતિક રાશિ એવું છે જે આપણે માપન કરીએ છીએ તેનું સાચું મૂલ્ય નથી ખબર. જેમ કે આપણે કોઈ બેન્ચ બનાવી,
બરાબર, અથવા આપણે કોઈ બુક લીધી, હવે એ બુક જે છે એ આપણને એમ કહે કે આ પેજની લંબાઈ કેટલી છે, તો એનું સાચું મૂલ્ય આપણને નથી ખબર, તો આપણે કઈ રીતે દર્શાવીએ? તો ત્યાં આપણે અગત્યની વાત એક નોંધ કરી લઈએ, જ્યારે સાચું મૂલ્ય ખબર ન હોય ત્યારે માપન કરેલા બધા જ મૂલ્યના સરેરાશને સાચા મૂલ્ય તરીકે લેવામાં આવે છે. ઓકે, એટલે જ્યારે સાચું મૂલ્ય ખબર ન હોય તો આપણે શું કરીએ, તો જેટલી વખત માપન કરીએ છીએ, બરાબર, આપણે કીધું કે દરેક વખતે એક વાતની આપણે નોંધ લીધી કે કોઈ પણ પ્રકારની ત્રુટિ હોય એને સુધારવા માટે એક કોમન રેમેડી શું છે, એકથી વધારે માપન લેવું. તો એકથી વધારે માપન લઈએ ત્યારે શું કરીએ, જેટલી વખત માપન લીધા છે એ બધાની સરેરાશ લઈ લેવાની, જે સરેરાશ હોય એને આપણે શું કહીએ છીએ, સાચું મૂલ્ય. ઓકે, તો જ્યારે સાચું મૂલ્ય ખબર ના હોય ત્યારે સરેરાશ મૂલ્યને સાચા મૂલ્ય તરીકે લેવામાં આવે છે. ઓકે, તો કઈ રીતે ગણતરી કરીએ છીએ, તો ધારો કે કોઈ માપનમાં મળતા મૂલ્યો અનુક્રમે A1, A2, A3 એન્ડ સો ઓન. જેટલી વખત લ્યો છો, પહેલું માપન લીધું એને A1 કીધું, બીજું માપ લીધું એને A2 કીધું, ત્રીજું માપ લીધું એને A3 કીધું, એવી રીતે જેટલા લો ત્યાં સુધી છે. તો સરેરાશ મૂલ્ય, તેથી સરેરાશ મૂલ્ય અથવા સાચું મૂલ્ય કે જેને A બાર વડે દર્શાવવામાં આવે, ઉપર જે બાર કરો છો એ સરેરાશ તરીકે લઈએ છે, તો કે A બાર બરાબર શું થાય, તો કે A1 પ્લસ A2 પ્લસ A3 જેટલા માપન લીધા છે અપ ટુ AN સુધી, બધાનો સરવાળો છેદમાં જેટલા માપ લીધા છે એટલી એની વડે આપણે ભાગાકાર કરી દો. ધારો કે આપણે n વખત માપન કરેલું છે તો n વડે ભાગી દો. 4 વખત માપન લીધું છે તો A1, A2, A3, A4 નો સરવાળો ભાગ્યા 4, સરેરાશ જે સામાન્ય લેતા હતા તે. તો આ થઈ ગયું સાચું મૂલ્ય. તો ધારો કે દરેક માપનમાં મળતી નિરપેક્ષ ત્રુટિ ડેલ્ટા A1, ત્રુટિને આપણે ડેલ્ટા વડે દર્શાવીએ, અને રાશિ છે A તો ડેલ્ટા A1, ડેલ્ટા A2, બરાબર, ડેલ્ટા A3 એન્ડ સો ઓન છે. તેથી ડેલ્ટા A1 બરાબર શું થાય, તો કે A બાર, બરાબર. હવે A બાર છે ને ઘણી વખત A મીન અહીંયા એવું લખેલું હોય સરેરાશ, તો કે A મીન, અથવા આપણે કહીએ A બાર માઇનસ શું કરીશું, A1. તો આ થઈ ગયું સાચું મૂલ્ય, આ થઈ ગયું માપન કરેલું મૂલ્ય, બંનેનો તફાવત આપણે કીધું છું કૌંસમાં ધન, એટલે આપણે આને અહીંયા મોડમાં દર્શાવી દઈશું. તો આ પહેલા માપનમાં મળતી ત્રુટિ જેને આપણે કહીએ છીએ નિરપેક્ષ ત્રુટિ, જે દરેક માપનમાં અલગ અલગ હોઈ શકે છે, બરાબર. અને નિરપેક્ષ ત્રુટિ કેટલી હોય, કોઈ પણ પ્રયોગમાં નિરપેક્ષ ત્રુટિ કેટલી હોય, તો કે જેટલી વખત આપણે માપ લીધું એટલી. એવી રીતે ડેલ્ટા A2 શું થશે, તો તમે પ્રેડિક્ટ કરી શકો A બાર માઇનસ A2 નું ધન મૂલ્ય. એવી રીતે ડેલ્ટા A3 કેટલું થાય, તો ડેલ્ટા A3 થશે A બાર માઇનસ A3, બરાબર. એવી રીતે ડેલ્ટા AN શું થાય, n મું જે માપન છે એમાં નિરપેક્ષ ત્રુટિ કેટલી હોય, તો કે A બાર માઇનસ AN, બરાબર. અને આપણે વાંચીશું કઈ રીતે, મોડ A બાર માઇનસ AN.
બરાબર, મોડમાં આપણે લઈએ છીએ એટલે મતલબ કે આ ધન. સમજાણું બધાને? તો આ થઈ ગઈ નિરપેક્ષ ત્રુટિ કે જે દરેક માપનમાં આવતી ત્રુટિ છે. બરાબર, આ 0 પણ હોઈ શકે છે કે ક્યારેક એવું બને કે સરેરાશ મૂલ્ય અને આ માપન કરેલું મૂલ્ય અથવા સાચું મૂલ્ય અને માપન કરેલું મૂલ્ય એક્ઝેક્ટ હોય તો આ ત્રુટિ કેટલી મળે? 0. સમજાણું? તો દરેક માપનમાં આપણે મળતી આ ત્રુટિ છે. બરાબર, ત્યારબાદ છે સાપેક્ષ ત્રુટિ. સાપેક્ષ ત્રુટિ પહેલા આપણે એક બીજી રાશિ વ્યાખ્યાયિત કરીએ છીએ તો કે છે સરેરાશ નિરપેક્ષ ત્રુટિ. જો નામ પરથી જ ખબર પડે, નિરપેક્ષ ત્રુટિની સરેરાશને સરેરાશ નિરપેક્ષ ત્રુટિ કહે છે. સિમ્પલ. શું છે? નિરપેક્ષ ત્રુટિની સરેરાશને સરેરાશ નિરપેક્ષ ત્રુટિ કહે છે. બરાબર, તેને ડેલ્ટા એ બાર, બરાબર, ડેલ્ટા એટલે ત્રુટિ, એ બાર, બાર પરથી આપણે શું કહી શકીએ? સરેરાશ. એટલે આ થઈ ગઈ સરેરાશ ત્રુટિ, અથવા ડેલ્ટા એ મીન. મીન એટલે પણ શું થાય? સરેરાશ તરીકે દર્શાવવામાં આવે છે. ઓકે, તો ડેલ્ટા એ બાર કેટલું થશે? તો ડેલ્ટા એ બાર બરાબર શું વ્યાખ્યા કીધી? નિરપેક્ષ ત્રુટિની સરેરાશ. એટલે આ નિરપેક્ષ ત્રુટિ છે તો આપણે કહીએ છીએ ડેલ્ટા A1 પ્લસ ડેલ્ટા A2 પ્લસ ડેલ્ટા A3 અપ ટુ ડેલ્ટા n ડિવાઇડેડ બાય n. જેટલા માપન લીધા છે એ દરેકમાં એક નિરપેક્ષ ત્રુટિ લીધી છે આપણે, તો એ દરેક નિરપેક્ષ ત્રુટિનો સરવાળો ભાગ્યા જેટલા માપન છે તે માપનની સંખ્યા. બરાબર, આને આપણે બીજી રીતે પણ દર્શાવીએ છીએ. કઈ રીતે દર્શાવીએ છીએ? તો કે n વડે ભાગી દઈએ છીએ, એટલે કે 1/n, n વડે ભાગીએ છીએ. હવે આ જે સરવાળો છે ને આપણે આ રીતે દર્શાવીએ, સમેશન ડેલ્ટા ai. મતલબ કે ai વાળા આ ડેલ્ટા a વાળા જેટલા પદ છે બધાનો સરવાળો, એટલે એ સરવાળાને આપણે આ સમેશન તરીકે દર્શાવીએ છીએ, જ્યાં i ની જે કિંમત છે એ 1 થી લઈને n સુધી છે. એટલે આનો શું મીનિંગ થાય કે જુઓ, i માં આપણે પહેલા 1 મૂકવાનું, એટલે આપણને પેલું પદ મળે ડેલ્ટા a1. સમેશન છે એટલે આ થશે પ્લસ, પછી i ની કિંમત કેટલી મૂકવાની? 1 પછી શું મૂકવાની? 2. તો આ શું થઈ જાય? ડેલ્ટા a i ની જગ્યાએ 2 પ્લસ હવે 1 2 પછી 3, તો આ થઈ ગયું ડેલ્ટા a3. આવું ક્યાં સુધી કરવાનું? તો કે n સુધી. તો છેલ્લું પદ આવશે ડેલ્ટા an. તો એવી રીતે આપણે અહીંયા પણ લખી શકીએ છીએ કે a બાર જે છે એને આપણે શું લખી શકીએ છીએ? નોંધમાં લખી દેવાનું. a બાર બરાબર શું થાય? તો કે સમેશન ai ડિવાઇડેડ બાય n, અથવા 1/n ઇન્ટુ સમેશન ai, જ્યાં i ની કિંમત શું છે? તો કે i બરાબર 1 થી લઈને n સુધી. ક્લિયર છે આ બધાને? ઓકે, તો સમેશન જે છે એ આપણે જ્યારે 1 થી વધારે અને કંઈક પેટર્ન ધરાવતા પદ હોય, બરાબર, જો આ પદમાં બધામાં આ ડેલ્ટા એ ડેલ્ટા એ ડેલ્ટા એ ડેલ્ટા એ છે, પણ અહીંયા 1 2 3 4 n સુધી આવે છે, તો આપણે આ ગાણિતિક સંકેતનો ઉપયોગ કરી શકીએ છીએ. બરાબર, તો આ થઈ ગઈ સરેરાશ નિરપેક્ષ ત્રુટિ. બરાબર, ત્યારબાદ છે સાપેક્ષ ત્રુટિ. એટલે જો સાપેક્ષ પરથી જ ખબર પડે, સાપેક્ષ ત્રુટિ કોને કહેવાય? તો કે સરેરાશ નિરપેક્ષ ત્રુટિ અને સરેરાશ મૂલ્ય અથવા સાચું મૂલ્ય, તમને જે ખબર હોય તે. સાચું મૂલ્ય ખબર હોય તો સાચું મૂલ્ય ધ્યાનમાં લેવાનું, સાચું મૂલ્ય ખબર ન હોય તો સરેરાશ મૂલ્ય. તો કે સરેરાશ નિરપેક્ષ ત્રુટિ અને સરેરાશ મૂલ્યના ગુણોત્તરને સાપેક્ષ ત્રુટિ કહે છે.
બરાબર. હવે અહીંયા એની સંજ્ઞા શું છે તો કે ડેલ્ટા. આ ડેલ્ટા થોડોક અલગ છે, બરાબર. તો ડેલ્ટા એ મેથેમેટિકલી શું થશે તો કે સરેરાશ નિરપેક્ષ ત્રુટિ એટલે કે ડેલ્ટા એ બાર અપોન સરેરાશ મૂલ્ય અથવા સાચું મૂલ્ય એટલે કે એ બાર. આ ગુણોત્તરને શું કહેવાય? સાપેક્ષ ત્રુટિ. એટલે આ ગુણોત્તર અને એ પદ અને આ પદ આ બંનેનું જે કંઈ પણ મૂલ્ય હોય એનો ગુણોત્તર લઈ લો, ભાગાકાર કરો, તમને શું મળે? સાપેક્ષ ત્રુટિ. બરાબર. અને છેલ્લું છે પ્રતિશત ત્રુટિ. પ્રતિશત પરથી જો ફરી પાછું ખબર પડે કે ટકાવારી, તો છેલ્લું છે પ્રતિશત ત્રુટિ. તો પ્રતિશત ત્રુટિ કોની કહેવાય તો કે કંઈક છે જેને આપણે ટકામાં દર્શાવીએ. તો કે સાપેક્ષ ત્રુટિને જ્યારે ટકાવારીમાં દર્શાવો તેને શું કહેવાય? પ્રતિશત ત્રુટિ. સાપેક્ષ ત્રુટિને ટકાવારીમાં દર્શાવીએ તો તેને પ્રતિશત ત્રુટિ કહે છે. બરાબર. જેને ડેલ્ટા એ પર્સન્ટેજ તરીકે દર્શાવવામાં આવે છે, ટકાની સંજ્ઞા. બરાબર. શું થશે તો કે પ્રતિશત મેળવવું હોય તો આપણે શું કરીશું? ડેલ્ટા એ બાર અપોન એ બાર ઇન્ટુ 100. બરાબર. તો આ થઈ ગઈ પ્રતિશત ત્રુટિ. બરાબર. હવે આનું મૂલ્ય જે છે એ ગમે એટલું હોઈ શકે છે. બરાબર. ડિપેન્ડ કરે છે કે માપનમાં ત્રુટિ કેટલી છે. જો માપનમાં ત્રુટિ ખૂબ જ ઓછી હોય તો આ મૂલ્ય નાનું મળે. બરાબર. 1 કરતાં નાનું મળે અને આ મૂલ્ય 100 કરતાં નાનું મળે. જો માપનમાં ત્રુટિ ખૂબ જ વધારે હોય, બહુ જ વધુ પડતી હોય, બરાબર, તો આ મૂલ્ય 1 કરતાં મોટું પણ મળી શકે અને આ 100%થી પણ વધારે મળી શકે. એટલે અહીંયાથી આપણે અંદાજો લગાવીએ કે જુઓ કે આ 10% છે. બરાબર. એટલે એનો મતલબ શું થાય કે માપન કરેલું જે મૂલ્ય છે, બરાબર, એમાં 10%ની ત્રુટિ હોઈ શકે છે. ધારો કે એમ કે 100%, મતલબ એમ કે છે કે 10 મીટર લંબાઈનું માપન કરેલું છે, તેમાં ત્રુટિ 10% છે. 10 મીટરની લંબાઈનું 10% કેટલું થાય તો કે 1 મીટર. બરાબર. એટલે એ 10% ત્રુટિ જે છે એ શું કહેવા માંગે છે કે સાચું મૂલ્ય 9 પણ હોઈ શકે અને 11 પણ હોઈ શકે છે. એટલે અલ્ટિમેટલી 9 થી 11 ની વચ્ચે હોઈ શકે છે. એટલે કોઈ પણ રાશિનું જે માપન કરેલું મૂલ્ય હોય એ કઈ રીતે દર્શાવવામાં આવે? ત્રુટિ સાથે. બરાબર. એ સૌથી વધારે અગત્યનું છે આપણી માટે. કોઈ માપન કરેલું મૂલ્ય છે એ કઈ રીતે દર્શાવીએ તો જુઓ અહીંયા આપણને શું મળ્યું છે? સરેરાશ નિરપેક્ષ ત્રુટિ. બરાબર. એટલે સરેરાશ આટલી એરર છે, સરેરાશ આટલી ત્રુટિ છે અને તેનું સાચું મૂલ્ય આટલું છે. એનો મતલબ શું થાય કે માપન કરેલું જે મૂલ્ય છે એ એ બાર પ્લસ ડેલ્ટા એ બાર, એ બાર પ્લસ ડેલ્ટા એ બાર, એટલે આ થઈ ગયું સાચું મૂલ્ય અને આ થઈ ગઈ સરેરાશ ત્રુટિ. તો કે એ બાર પ્લસ ડેલ્ટા એ બાર, બરાબર, મહત્તમ આટલું મૂલ્ય મળી શકે માપનમાં અને ન્યૂનતમ એ બાર માઇનસ ડેલ્ટા એ બાર, ન્યૂનતમ માપનમાં આટલું મૂલ્ય મળે. એટલે સાચું મૂલ્ય હંમેશા આ બંનેની વચ્ચે હોય છે. બરાબર. માપનમાં સરેરાશ આટલી ત્રુટિ આવે છે અને એનું સરેરાશ આ મૂલ્ય મળે છે. બંનેનો સરવાળો કરો તો આપણને મળે મહત્તમ માપન. બરાબર. અને જો બંનેની બાદબાકી કરો તો આ મળે ન્યૂનતમ માપન. તો આપણું સાચું મૂલ્ય જે છે આ બંનેની વચ્ચે હોય છે. બરાબર. એટલે અહીંયા આપણે શું લખી શકીએ છીએ કે કોઈ પણ માપનમાં સાચું મૂલ્ય જેને આપણે એ વડે દર્શાવીએ એ હંમેશા એ બાર પ્લસ ડેલ્ટા એ બાર અને એ બાર માઇનસ ડેલ્ટા એ બારની વચ્ચે હોય છે. એટલે કે મેથેમેટિકલી આપણે લખી શકીએ કે એ બાર
પ્લસ ડેલ્ટા એ બાર ઇઝ ગ્રેટર દેન એ ઇઝ ગ્રેટર દેન એ બાર માઇનસ ડેલ્ટા એ બાર. તો સાચું મૂલ્ય હંમેશા આની વચ્ચે હોય. તેથી તેને એટલે કે એ બરાબર આપણે શું લખીએ હંમેશા જ્યારે ફાઇનલ ગણતરી કરીએ ત્યારે એ બરાબર આપણે શું લખીશું એ બાર પ્લસ ઓર માઇનસ ડેલ્ટા એ બાર વડે દર્શાવવામાં આવે છે. તો આ જે ત્રુટિ છે એને મેથેમેટિકલી આપણે આ રીતે દર્શાવીએ. સૌથી પહેલા શું કરીએ, આપણને સાચું મૂલ્ય નથી ખબર તો એનું સરેરાશ લઈ લઈએ. પછી સરેરાશના આધારે જે દરેક માપન છે બરાબર તે અને સરેરાશ મૂલ્યનો તફાવત લઈએ એટલે આપણને મળે દરેક માપનમાં મળતી ત્રુટિ, જેને આપણે કહીએ નિરપેક્ષ ત્રુટિ. આ જે નિરપેક્ષ ત્રુટિ છે એની સરેરાશ લઈએ એટલે આપણને મળે સરેરાશ નિરપેક્ષ ત્રુટિ. બરાબર. ઘણી વખત આપણને એવું પૂછે પ્રતિશત ત્રુટિમાં દર્શાવવાનું પર્સન્ટેજમાં, તો આપણે એ પ્રતિશત ત્રુટિ માટે સાપેક્ષ ત્રુટિ વ્યાખ્યાયિત કરીએ. બરાબર. એના આધારે પ્રતિશત ત્રુટિ મળી. બરાબર. પણ મહત્વનું આપણી માટે સરેરાશ મૂલ્ય, નિરપેક્ષ ત્રુટિ અને સરેરાશ નિરપેક્ષ ત્રુટિ. 1, 2 અને આ 3 આપણી માટે વધારે મહત્વનું છે. ક્યારેક ક્યારેક આ 4 અને સૌથી ઓછું લિસ્ટ આ છે. બરાબર. એટલે આ મળી ગયું આપણને દરેક માપનમાં આવતી આખા પ્રયોગ દરમિયાન મળતી સરેરાશ ત્રુટિ.